સુરત શહેરની જિલ્લામાં કોરોનાનો આંક દિવસે વધી રહ્યો છે, ત્યારે બુધવારે વધુ નવા 252 પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 32,932 પર પહોંચી ગયો છે. તો કોરોનાને લઈ 972ના મોત નિપજ્યા છે, જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા 29,800 પર પહોંચી ગઈ છે. સુરત મનપાને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરની જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 32,932 પર પહોંચવા પામ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃતાંક 972 થયો છે. સોમવારે સુરત શહેરમાંથી 182 અને જિલ્લામાંથી 103 મળી કુલ 285 જેટલા દર્દી કોરોનાને માત આપી સાજા થતા, જેને પગલે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા 29,800 પર પહોંચવા પામી છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,160 પર પહોંચી ગઈ છે, જેમાં સુરત સિટીમાં કુલ 23,945 કોરોના પોઝિટિવ કેસમાં 601ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 8,987માંથી 271ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 21,933 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે જિલ્લામાં કુલ 7,867 દર્દી સાજા થવા પામ્યા છે. અઝહર કુરેશી, જી10 ન્યૂઝ.